અંકલેશ્વર વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બનાવ સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા પર 33 વર્ષીય પરણિત યુવાન દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપી શંકર વસાવાએ સગીરાને લાલચ આપી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું. પરણિત યુવાને શારીરિક શોષણ કરતા સગીરા ગર્ભવતી બની ગઈ હતી, જે બાબત થોડા સમય સુધી ગુપ્ત રહી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. બાદમાં આ મામલો પોલીસ સુધી પહોંચતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સગીરાની ફરિયાદના આધારે આરોપી સામે પોક્સો અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મ સંબંધિત કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઝડપી તપાસ હાથ ધરાતા આરોપી શંકર વસાવાને પકડી પાડવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પીડિતાની તબીબી તપાસ કરાવવામાં આવી રહી છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સાથે સાથે બાળકીની પણ તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે.